પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ, સવારની સલામ. ફરી એકવાર આપણને આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આ સુંદર સમય દેખાડ્યો છે કે આપણે તેમનું પવિત્ર અને રૂડું નામ લઈએ. હાલેલુયા. આપણી પાસે આ માસમાં બહુ સુંદર વચન છે. પ્રભુનું વચન કહે છે, યહોવા તારી સાથે હો. હાલેલુયા. पहला काल वृतांत 22:11, यहोवा तेरे संग रहे. पहला इतिहास 22:11, फर्स्ट क्रॉनिकल्स 22nd chapter and 11th verse. The Lord be with you. Praise the Lord. અને જ્યારે આપણા ઈશ્વર આપણી સાથે છે, આપણી સંભાળ રાખી રહ્યા છે, આપણી કાળજી રાખી રહ્યા છે અને આપણો ભરોસો તેમના પર છે અને આપણે ભરોસા પ્રમાણે પણ ઈશ્વર પાસેથી આપણે બદલો પામી રહ્યા છે. આપણા વિશ્વાસ પ્રમાણે, આપણી પ્રાર્થનાઓ પ્રમાણે તેમની કૃપા આપણા પર થઈ રહી છે, બની રહેલી છે, તો આપણે બીવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, ઘણી બધી વખત આપણે નાહક ચિંતા કરીએ છીએ અને પ્રભુ એમના વચનોમાં કહે છે કે ઓ વૈતૃ કરનારાઓ તથા બહારથી લીધેલા આવો, તમે સગડા મારી પાસે આવો. અને આપણે લોકો એવી બાબતોની ચિંતા કરીએ છીએ કે જેના રસ્તાઓ ઓલરેડી પ્રભુએ આપણા માટે ખોલ્યા છે, જેના માટે પ્રભુએ ઓલરેડી આપણે માટે કૃપા રાખી મૂકેલી છે કે આપણે તેની પાસે જઈએ, માંગીએ અને આપણને પ્રાપ્ત થાય. પણ આપણે એવું કરવાની જગ્યાએ આપણે દુઃખી થઈએ છીએ, હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ, ચિંતા કરીએ છીએ, રડીએ છીએ, પ્રભુથી નારાજ થઈએ છીએ, પડતું મૂકીએ છીએ અને જાતે આપણે જાતની બીમારીમાં ફસાઈ જઈએ છીએ, જાણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ અને ચિંતાના બોજો અથવા ચિંતાના પહાડો આપણને દબાઈને કચડી નાખે છે. પણ પવિત્ર શાસ્ત્રમાં પ્રભુએ વચન દ્વારા આપણી સાથે દરેક જગ્યાએ વાત કરી છે, તમે માંગો અને તમને આપવામાં આવશે. તમે ઠોકો, ખખડાવો, ખટખટાવો, તમારા માટે ખોલવામાં આવશે. તમે શોધો, હાલેલુયા, તમને જળશે. વાલા મિત્રો, જ્યારે આપણે આપણા પ્રશ્નો, આપણા દુઃખો, આપણી મુશ્કેલીઓ પ્રભુની પાસે લઈને જઈએ છીએ, ત્યારે આપણા પ્રભુ આપણા પર મોટી વિશેષ દયા, કૃપા અને કરુણા રાખે છે. અને જેમ તમે અને હું વિશ્વાસ કરીએ છીએ, તે પ્રમાણે તમારા અને મારા જીવનમાં બને છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક સામાન્ય વાત મેં તમને કહી હતી ઓર્ગન વિશેની, કે જ્યારે કોઈક એવી બાબતને માટે વિશ્વાસ કર્યો અને પ્રભુએ રસ્તો ખુલ્લો કર્યો છે. હાલેલુયા. આનાથી પહેલું એક ઓર્ગન હતું, જે સૌથી પહેલું ઓર્ગન કહેવાય. અમારી પાસે PSR i500, અત્યારે હું જે પ્રભુ મંદિરમાં જાઉં છું ત્યાં ક્વાયરને એને ભેટ તરીકે આપવામાં આવ્યું છે. અને એ ઓર્ગન માટે અમે પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, હવે બીજું ઓર્ગન લેવાનું છે, જે જૂનું છે. એક અકસ્માત થયો હતો અમને, એની અંદર બહુ જોરથી ઝટકો અંદર લાગ્યો હતો અને માટે અમારે નવાની જરૂર હતી અને પ્રાર્થના કરતા હતા. અને એ સમયમાં 26,000 રૂપિયા પ્રભુએ એવી રીતના પૂરા પાડ્યા કે અમને પણ યાદ નથી. લગભગ પ્રાર્થના કરવાની શરૂઆત કરી અને એક અઠવાડિયા પછી અમે લોકો એ ઓર્ગન લઈને આવ્યા હતા. ભલે મિત્રો, અશક્ય બાબતો છે જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ. પણ વાલા મિત્રો, જે બાબતો હું તમને બતાવવા માગું છું એ કોઈ મોજ શોખના માટે નથી, કોઈ ખાણીપીણીના માટે નથી, કોઈ આનંદના માટે નથી, જગતના સંગીતને માટે નથી, પણ એ
પ્રભુની સ્તુતિ કરવા માટે છે, પ્રભુની આરાધના કરવા માટે છે. અને માટે જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે અથવા ઈશ્વરને મહિમા મળે એવી બાબતો આપણે માંગીએ છીએ, અથવા જે ઈશ્વરની દ્રષ્ટિમાં શોભાયમાન છે, જે ઈશ્વરની દ્રષ્ટિમાં ખરી છે એવી બાબતો આપણે માંગીએ છીએ, ત્યારે તેઓ આપે છે. પણ જો હું હમણાં એવું કહું કે પ્રભુ મારા બધા શત્રુઓ પર મને વિજય આપો અને બધાને આમ થાવ, ફલાણું થાવ, પેલું થાવ, તો એવી બાબતો કોઈ મારી માનવામાં આવવાની નથી. ઉપરથી હું ઈશ્વરની દ્રષ્ટિમાં દોષિત ઠરું છું. જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માંગીએ છીએ, હાલેલુયા, માંગવાનું છે. પ્રભુએ આપણને રસ્તો બતાવ્યો છે અને પ્રભુ તો પહેલેથી જ જાણે છે. હાલેલુયા, પ્રભુ જાણે છે. પ્રભુ કહે છે કે જો તમારું બાળક ઈંડું માગે તો શું તમે એને પથ્થર આપશો? માછલી માગે તો શું તમે એને શાપ આપશો? કે તમે જગતના માતા પિતા થઈને તમારા બાળકોને શ્રેષ્ઠ આપો છો. તો વાલા મિત્રો, આપણા પિતા તો આકાશમાંના બાપ છે. હાલેલુયા, આપણે ત્રિએક પિતામાં માનીએ છીએ. હાલેલુયા, પવિત્ર પિતા, પવિત્ર પુત્ર અને પવિત્ર આત્મા. આપણે ત્રિએક પિતામાં માનનારા તેમના બાળકો છે, તો તેઓ કેટલું વિશેષ તમારા અને મારા માટે કરશે. હાલેલુયા, તો આપણો વિશ્વાસ તેમના પર કેટલો બધો હોવો જોઈએ, આપણો ભરોસો તેમના પર કેટલો બધો હોવો જોઈએ. અને એવું તો છે નહીં કે આપણે કદી એમનો અનુભવ કર્યો નથી. જ્યારે જ્યારે આપણે માંગ્યું છે ત્યારે તેમણે આપ્યું છે. હા, કદાચ તમારી કે મારી દ્રષ્ટિમાં આપણે એને વહેલું કે મોડું આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ અથવા ડેરિવેટ કરીએ છીએ, પણ પ્રભુની દ્રષ્ટિમાં તો સાચા સમય પર જ આપણને મળે છે. હાલેલુયા, પ્રભુની દ્રષ્ટિમાં દરેક બાબતો સાચા સમયે જ મળે છે. એક વખત એક પ્રભુ મંદિરના એક આગેવાન હતા અને એમના લગ્ન થતા ન હતા, પણ તેઓ ઘૂંટડે પડીને રોજ પ્રાર્થના કરતા કે પ્રભુ, તમારી પસંદ કરેલી દીકરી જ, તમારા તરફથી મોકલવામાં આવેલી દીકરી જ સાથે મારા લગ્ન થાય. હું મારી દ્રષ્ટિ પ્રમાણે નહીં, મારા વિચારો પ્રમાણે નહીં, દેખાવ પ્રમાણે નહીં, કે જે પ્રમાણે જગતના લોકો વ્યવસ્થા કરતી પ્રમાણે નહીં, પણ તમે પસંદ કરેલી દીકરી, એમણે અમુક બાબતો નક્કી કરેલી એ દ્રોડ પરથી તેઓ તેમને પારખશે. થોડો સમય લાગ્યો. ઘણા બધા લોકો હસતા હતા પણ એમના પર. ઘણા બધા લોકો કહેતા હતા કે ભાઈ હવે ઉંમર વધતી જાય છે તો અમે બતાવ્યા છે એ પ્રમાણે કર. પણ તેમણે વિશ્વાસ કર્યો અને યોગ્ય સમયે પ્રભુએ તેમને જીવન સાથી પૂરી પાડી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજના જમાનાની અંદર કદાચ આપણે ઘણી બધી વાર ઉંમર જોઈએ, પાત્ર જોઈએ, સારી વાત છે, જે પ્રમાણે અત્યારે બધી બાબતો ચાલી રહી છે. પણ વાલા મિત્રો, ઘણી બધી વખત એવા પાત્રમાં ઈશ્વરની ઈચ્છા ન હોવાના કારણે ઘણા પ્રશ્નો પણ આપણે જોઈ શકીએ છીએ. આપણે નકારી શકતા નથી કે પ્રશ્નો નથી થતા, અને એવું પણ કહી શકતા નથી કે પ્રશ્નો જ થશે. પણ વાલા મિત્રો, જ્યારે આપણે દેવની પાસે ઘણી બધી બાબતો માંગીએ છીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને જ્યારે આપણે પ્રભુની આગળ નમી જઈએ છીએ વાલા મિત્રો, ત્યારે પ્રભુ આપણા માટે સાંભળે છે. જે મુખ્ય બાબત તમને કહેવા માગું છું, કોઈ ડિસ્કશનનો પોઈન્ટ ન કરતા અથવા કોઈ ચર્ચાનો વિષય ન બનાવતા, આપણે જો મુખ્ય બાબત પર જઈએ તો આપણા પ્રભુ પાસે જવાથી તેઓ આપણું સાંભળે છે, આપણી ઈચ્છા પૂરી કરે છે, આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. હાલેલુયા. પણ ક્યારે વાલા મિત્રો હું દારૂ પીને બેસું, સિગરેટ પીવું, ગાળો બોલું, વ્યભિચાર કરું, લડાઈ ઝઘડા કરું, મારઝોડ કરું, જગતના ધનની પાછળ ફરું, જગતની બાબતોની પાછળ રહ્યા કરું, અને પછી કહું અને ન મળે તો કહું ભાઈ રેવા દો, પ્રાર્થના ના કરશો, પ્રભુ આપતા નથી, તો એ કેટલા અંશે યોગ્ય રહેશે? વાલા મિત્રો, પ્રભુ પાસેથી કંઈક મેળવવું છે તો આપણે પણ પ્રભુના ધોરણ પ્રમાણે જીવવું પડશે, તેમના વચનો પ્રમાણે રહેવું પડશે, વચનો સ્વીકારવા પડશે, પાળવા પડશે, આપણે પોતે શુદ્ધ રહેવું પડશે. અને સર્વ બાબતો જે આપણા ઈશ્વર પસંદ કરતા નથી, તે સગળા કામો, બાબતો આપણા જીવનમાંથી આપણે દૂર કરવાના રહેશે, એવું કરવાનું બંધ કરવું રહેશે, અથવા એવા કામો
કદી પણ તમારે કે મારે કરવાના નથી. હાલેલુયા. હંમેશા આપણા જીવનમાં આપણા ઈશ્વરને શોધીએ, પ્રભુની બીક રાખીએ વાલા મિત્રો. ભલે બધું જ આપણી સામે ખુલ્લું પડ્યું હોય, પણ આપણા મનમાં બીક હોવી જોઈએ કે જો હું આ બાબત જે આપણા ઈશ્વર નથી પસંદ કરતા હું એ કરીશ તો એનાથી મને નુકસાન થનાર છે, એનાથી મને શિક્ષા થનાર છે, એનાથી મારા આશીર્વાદો ચાલ્યા જનાર છે. મને સૌથી વધારે બીક લાગે છે કે પ્રભુ મારા આશીર્વાદો જતા ન રહે, મારા કામોના લીધે તમને ન ગમતું કદાચ એ કેવું કામ બની જાય, એનાથી મને બચાવજો. હાલેલુયા. રખે ને છેલ્લી મિનિટે હું પ્રભુની આગળ ન કરાઈ જાઉં, કેમ કે હવે એક જ વાર બલિદાન આપવામાં આવ્યું છે, હવે બીજું કોઈ બલિદાન નથી. માટે એને આપણે બલિદાનને ધ્યાનમાં રાખીને એમનો આશીર્વાદ મળે, તેમની કૃપા મળે, દયા મળે, એવી રીતના આપણે જીવવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ આજે સવારમાં પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા, અમને પ્રભુ તમે જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે અને પ્રભુ તમે મોટી દયા, મોટી કૃપા, મોટી કરુણા અમારા પર રાખી છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા વાલા પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, આજનો દિવસ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે અમે પસાર કરી શકીએ એના માટે તમે અમને થોડું જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપો પ્રભુ. તમારી દ્રષ્ટિમાં શોભે એ બધું કરવાના માટે પ્રભુ તમે અમને સમજણ આપો પ્રભુ. અમારા શત્રુઓને પ્રભુ અમે માફ કરી શકીએ એવું મન આપો, અને પ્રભુ અમે જે ભૂલો કરી છે એને સ્વીકારવાને, કબૂલ કરવાને અને માફી માગવાને માટે પણ તમે અમને એવું હૃદય પૂરું પાડો એવી પ્રાર્થના કરી છે. કેવળ પ્રભુ અમારા હિતમાં જ નહીં પણ પ્રભુ બીજાઓનું પણ અમે ભલું જોઈ શકીએ, કરી શકીએ એવા રૂડા મનથી તમે અમને ભરી દેજો. અને પ્રભુ અમારામાં પ્રભુ એ વિશ્વાસ જગાવજો કે જ્યારે આજે અમે તમારી આગળ નમીશું, તમારા ધોરણ પ્રમાણે જીવીને પ્રભુ અમે તમારી ઈચ્છા પ્રમાણે માંગીશું અને તમે અમારા જીવનની અંદર પ્રભુ કાર્ય કરનાર છો, અમારી પ્રાર્થના સાંભળીને ઉત્તર આપનાર છો પ્રભુ. એ વિશ્વાસ સાથે આગળ વધતા અમને શીખવાડજો, આગળ દોરડી આપજો અને પ્રભુ અમારો પોતાનો વજસ્તંભ ઉચકીને પ્રભુ વિશ્વાસથી તમારી પાસે ચાલીએ એવું તમે થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થનામાં તમારી આગળ નમીએ છીએ કે પ્રભુ જેમ અમે તમને ઓળખીએ છીએ કે તમે દેવના દીકરા છો, તમે પ્રભુઓના પ્રભુ છો, તમે રાજાઓના રાજા છો, તમે પાપોની માફી આપો છો, તમે પ્રભુ અનંત જીવન આપો છો પ્રભુ. તમે અમારા માટે પ્રભુ તમારું રક્ત વેવડાવ્યું છે અમારા બચાવને માટે, અમારો નાશ ન થાય માટે પ્રભુ. એ બાબતો પૃથ્વી પરના સમગ્ર લોકો જાણે પ્રભુ એવું થવું દો અમારા દ્વારા, અમારી સેવાઓ દ્વારા પ્રભુ, અમારા જીવન દ્વારા, અમારા જીવનની સાક્ષીઓ દ્વારા ઘણા બધા લોકો તમારી પાસે આવે, તમારો સ્વીકાર કરે એવું થવા દો ને પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે પ્રભુ એવું તમે થવા દો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય છે પ્રભુ, એમ પ્રભુ આ પૃથ્વી પર પણ તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય જલ્દી આવો પ્રભુ પિતા. હા પ્રભુ, અમારો ઉપયોગ કરજો પ્રભુ. ઘણી ફસલ છે, ઘણા બધા લોકો સુધી પ્રભુ હજુ તમારી વાત પહોંચાડવી જરૂરી છે, ત્યારે પ્રભુ ઘણા બધા સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરો, બીજા સેવક સેવિકાઓ ઊભા કરો પ્રભુ. અને પ્રભુ મારા બધાની સેવા દ્વારા તમે મહિમા પામો અને રોજ અમે ભેગા મળીને પ્રભુ હજારો આત્મા જીતી શકીએ, સત્તાના બંધનોને છોડાવી શકીએ એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે આ પૃથ્વી પર રહ્યા છે પ્રભુ, અમે આ પૃથ્વી પર રહી રહ્યા છે પ્રભુ. હા પ્રભુ, અમે જીવન ગુજારી રહ્યા છે પ્રભુ. અમારે પોતાની પણ પ્રભુ જરૂરિયાતો છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે પ્રભુ પિતા, આવકના પ્રશ્નો છે, જોબના પ્રશ્નો છે પ્રભુ, શારીરિક પ્રશ્નો છે, માનસિક પ્રશ્નો છે, હેલ્થના પ્રશ્નો છે, બીમારીઓ છે પ્રભુ અને રોગો છે પ્રભુ પિતા. અને પ્રભુ ઘણી બધી એવી જરૂરિયાતો છે પ્રભુ, અને ઘણી બધી એવી હૃદયની ઈચ્છાઓ છે પ્રભુ પિતા, અને પ્રભુ અમારી ઘણી માંગણીઓ પણ છે પ્રભુ પિતા. ત્યારે પ્રભુ આ સર્વ બાબતોને તમે આજે સવારમાં નોંધમાં લો પ્રભુ. દરેક પ્રભુ જે તે ઘરોમાંથી આ પ્રાર્થના સાંભળી રહ્યા છે પ્રભુ, એ ઘરની બધી જવાબદારી તમે ઉપાડી લો, તેમના હૃદયની સર્વની ઈચ્છા પૂરી કરો પ્રભુ પિતા. તેમના ઘરમાંથી તમામ દુઃખ દૂર કરો, ચિંતાઓ દૂર કરો, આર્થિક
યા નાણાકીય પ્રશ્નો દૂર કરો, દેવાઓમાંથી બહાર કરો, ખોરાક અને વસ્ત્ર, અન્ન પાણી આપો. એ ઘરમાં તમે સુખાકારી આપો પ્રભુ. હા પ્રભુ, જ્યાં કંઈ સંભળાઈ રહ્યું છે એ ઘરમાં તમારી પવિત્ર હાજરી રાખો. અશુદ્ધતાના બંધનો, અમંગળ બાબતો બળીને ભસ્મ થાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. એ ઘરના લોકોના હૃદયોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ વસે પ્રભુ. એ ઘરમાં પ્રભુ હવે પછી કોઈ ઉદાસ ના રહે પ્રભુ. જ્યાં સંભળાઈ રહ્યું છે પ્રભુ, એ જગ્યાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તેમનું મન ઉદાસ ના રહે પ્રભુ પિતા. હા પ્રભુ, તમે દરેકની સાથે વાત કરજો. તમારો રક્ત પ્રભુ એ ઘર પર છાંટીએ છે, એ ઘરની સર્વ મુશ્કેલીઓ દૂર કરજો પ્રભુ. શુદ્ધ કરજો, પવિત્ર કરજો, માંદગીમાંથી સાજાપણું આપજો. વિદેશ જવું તો વિદેશ લઈ જજો પ્રભુ. નવી નોકરી આપજો, જોબના પ્રશ્નો દૂર કરજો પ્રભુ. લોન આપજો, મકાન આપજો, વાહન આપજો પ્રભુ પિતા. અને જે કંઈ તેમની જરૂરિયાત છે એ તમે પૂરી પાડજો. તેમના પ્રમુખો મામલા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો, લડાઈ ઝઘડા બધું જ દૂર કરજો. લગ્નનો પણ આશીર્વાદ આપજો અને પ્રભુ બાળક ધનનો પણ આશીર્વાદ આપજો પ્રભુ પિતા. પ્રભુ વિધવા બહેનો, વિધુરો, નાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. અને ખાસ પ્રભુ અમારી પણ જે 2 બાબતો તમારી આગળ રજૂ કરી છે, કૃપા કરીને પ્રભુ આ માસવતી પૂરી થાય. અશક્ય છે પણ અશક્યને શક્ય કરનાર પ્રભુ તમે છો. એમની પાસે અમે આ બાબતો મૂકીએ છીએ. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો. આગળના સમય અમારી સાથે રહો. ખોરાક, વસ્ત્ર, પાણી આપજો. અને સાંજે આભાર માનતો લાવી માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.